હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. આજે આપણે પીએન જંક્શન ડાયોડનો પ્રેક્ટિકલ ભણશું, જેની અંદર આપણે પીએન જંક્શન ડાયોડનો પ્રેક્ટિકલ છે, જેમાં બે પ્રકારના ડાયોડ આવે છે. પીએન જંક્શન ડાયોડની અંદર ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, જે તમે થિયરીમાં ભણી ગયા છો. એ બંને સિચ્યુએશનની આપણે ચકાસણી કરશું, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, અને એના આલેખ દોરશું I વર્સિસ V નો. જેમાં સાધનો છે પીએન જંક્શન ડાયોડ, જે તમને અત્યારે ઓલરેડી ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર આવે છે, કે જેની અંદર બધા સાધનો જોડાણમાં હશે. બેટરી એટલે કે બેટરી, વોલ્ટમીટર, મિલીએમીટર, માઇક્રોએમીટર, એ દરેક સાધન આ પીએન જંક્શન ડાયોડની અંદર જોડાણમાં છે. તમારે અલગથી જોડવામાં આવતું નથી. જનરલી મોસ્ટ ઓફ 90%, 99% બધી સ્કૂલની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. રેર કેસની અંદર જ સ્કૂલની અંદર તમને અલગથી સાધન આપવામાં આવે છે અને પરિપથ પ્રમાણે જોડવામાં આવે છે, જેની અંદર તમારે ડાયોડ પણ OA79 અને IN4007 એ ડાયોડ તમારે, જે ડાયોડનો નંબર છે એ ઉપયોગમાં આવે છે. એ ડાયોડ તમારે યાદ રાખવાનો છે, જે અવલોકનની અંદર તમારે લખવાનો છે. જોડાણ માટેના તાર આવશે, તમારે ફક્ત જોડાણનું કનેક્શન જ આપવાનું છે. આપણો પરિપથ છે, આ બંને પરિપથ તમારે દોરવાના છે એક્ઝામની અંદર. જ્યારે આ બે પરિપથ છે એ જોડવાના છે. એટલે અહીં તમારે આ પ્રયોગની અંદર બે પ્રયોગ છે, એટલે કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. બંને પ્રયોગ તમારે એક સાથે એક્ઝામની અંદર કરવાના આવતા નથી. એટલે કે આખા પ્રયોગમાં કાં તો તમારે ફોરવર્ડ બાયસ કરવાનું આવશે, કાં તો રિવર્સ બાયસ. એટલે કે જો ફોરવર્ડ બાયસ હોય તો તમારે ફક્ત ફોરવર્ડ બાયસની જ આકૃતિ દોરવાની આવે છે, અને કાં તો તમને રિવર્સ બાયસ પૂછાય છે તો ફક્ત તમારે કઈ આકૃતિ આવશે? રિવર્સ બાયસની. અને જોડાણ પણ તમારે, જો ફોરવર્ડ બાયસ થાય તો ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તમારે ફક્ત ફોરવર્ડ બાયસ જોડવામાં આવશે. જો તમારે રિવર્સ બાયસ આવે તો જોડાણની અંદર ફક્ત કયો ડાયોડ દેશો? રિવર્સ બાયસ. એટલે કે અહીં આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ જે છે એ અત્યારે ફોરવર્ડ બાયસ છે. નીચેના બે કનેક્શન દેશો એટલે તમારે કયું આવશે? રિવર્સ બાયસ, જે હમણાં આપણે જોડશું. આ જ પરિપથ મેં અહીંયા દોરેલો છે કે કઈ રીતે જોડાણ કરવામાં આવે છે. એ જોડાણ તમારે યાદ રાખવાનું છે. એટલા માટે અહીંયા બે સર્કિટ થાય છે, દોરવાની અને જોડવાની. ત્યારબાદ અવલોકન જોઈએ કે અહીં પીએન જંક્શન ડાયોડ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તમારે કયો ડાયોડ વપરાય છે એ લખવાનું આવે છે. ત્યારબાદ ફોરવર્ડ બાયસ માટે વોલ્ટમીટરની અવધિ. હવે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે એ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કે જેની અંદર આ વોલ્ટમીટર છે એ તમને બે રેન્જમાં આપેલું છે, 3 વોલ્ટ, 30 વોલ્ટ. અહીંયા પણ આપેલું છે 3 વોલ્ટ અને 30 વોલ્ટ. એટલે કે તમારે અહીંયા સમગ્ર પ્રેક્ટિકલમાં 3 વોલ્ટ આપવાના છે. કેટલા વોલ્ટ આપશું? 3 વોલ્ટ. જો તમે 30 વોલ્ટ આપો છો તો તમારા રીડિંગ નથી આવતા. એટલે કે થોડોક એવો પ્રવાહ પસાર કરતા, આ રિયોસ્ટેટની મદદથી થોડોક એવો પ્રવાહ પસાર કરતા તમારે વિદ્યુત પ્રવાહ ફૂલ સેચ્યુરેશનમાં આવી જાય છે, એટલે પૂર્ણ સ્કેલમાં આવી જાય છે. એટલે કે તમારે સમગ્ર પ્રેક્ટિકલમાં 3 વોલ્ટ જ આપવાના રહેશે. 30 વોલ્ટ આપશો તો રીડિંગ આવશે નહીં. થોડાક વોલ્ટેજ વધારતા પ્રવાહ મેક્સિમમ થઈ જાય છે. એટલે કે તમારે વોલ્ટમીટર અહીંયા 3 વોલ્ટની રેન્જમાં છે, તો તમે અહીંયા શું લખશો? 0 થી 3 વોલ્ટ. વોલ્ટમીટરનું લઘુત્તમ માપ. હવે અહીંયા વોલ્ટમીટર તમને 0 થી 3ની રેન્જ અને 0 થી 30ની રેન્જ, બે રેન્જમાં આપેલું છે. તો તમારે વોલ્ટમીટરમાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વોલ્ટમીટરમાં તમારે આંકડા 0 થી 3ની રેન્જમાં લખેલા છે અને 0 થી 30ની રેન્જના લખેલા છે. તો તમારે જોતી વખતે ખાસ શું ધ્યાન રાખવાનું છે? રીડિંગના અવલોકન લેખતી વખતે કે તમારે ફક્ત ધ્યાન ક્યાં રાખવાનું થશે? તો કે 0 થી 3ના જે આંકડા આપેલા છે એ જ ધ્યાનમાં લેવાના છે. 0 થી 30ના જો તમે ધ્યાનમાં લેશો
તો એ તમારું અવલોકન લ્યો છો સાચું પણ લખો છો ખોટું. એટલે તમારે આંકડા કયા ધ્યાનમાં લેવાના છે? 0 થી 3. આ ખાસ ભૂલ કરો છો. તમે લ્યો છો સાચું પણ લખો છો ખોટું. એટલે વોલ્ટમીટરમાં તમને રેન્જ આપેલી છે 0 થી 3. તો લઘુત્તમ માપ માટે મેં હંમેશા કીધું છે કે લઘુત્તમ માપ શોધવા માટે આપણે શું ધ્યાનમાં લઈએ છીએ? તો કે કોઈ પણ સાધનની અંદર પહેલા 2 ડિજિટ. કયા લઈએ છીએ? પહેલા 2 ડિજિટ. 2 ડિજિટ વચ્ચે હંમેશા કેટલા આંકડા હોય છે? 10. 2 ડિજિટ વચ્ચે હંમેશા કેટલા કાપા હોય છે? 10 હોય છે. એટલે કે અહીંયા તમારે 0 અને 0.5 છે. અહીંયા તમારે 2 ડિજિટ કયા છે? 0 અને 0.5 છે. એટલે કે તમારે 0.5 છેદમાં 10 એટલે કે એક કાપાનું મૂલ્ય તમારું શું આવે છે? 0.05. એટલે તમારું વોલ્ટમીટરનું લઘુત્તમ માપ થશે 0.05. ચાલો, ખબર પડી ગઈ. હવે મિલી એમીટર. હવે અહીંયા તમારું જે સાધન છે, આ સાધનની અંદર તમારું જે એમીટર છે, એ એમીટર તમને મિલી એમ્પિયરમાં પણ આપેલું છે અને માઇક્રો એમ્પિયરમાં પણ આપેલું છે. એટલે તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે તમે અત્યારે જો ફોરવર્ડ બાયસ કરો છો, એટલે કે અહીંયા કનેક્શન દો છો, તો ત્યારે તમારે પ્રવાહ મિલી એમ્પિયરમાં માપવાનો છે. શેમાં માપવાનો છે? મિલી એમ્પિયરમાં. એટલે કે તમારે અહીંયા રેન્જ આપેલી છે 10 મિલી એમ્પિયર. શેમાં આપેલી છે? 10 મિલી એમ્પિયર. એટલે કે તમારે આંકડા અહીંયા ફક્ત કયા ધ્યાનમાં લેશો? 0 થી 10. જ્યારે તમે રિવર્સ બાયસ કરો છો ત્યારે તમારે પ્રવાહ માઇક્રો એમ્પિયરમાં આપવાનો છે. તો ત્યારે તમે અહીંયા રેન્જ કઈ આપેલી છે? 100 માઇક્રો એમ્પિયર. એટલે કે તમે અહીંયા આંકડા કયા ધ્યાનમાં લેશો? 0 થી 100. એટલે કે અહીંયા તમારી મિલી એમીટરની અવધિ કેટલી આપેલી છે? 0 થી 10. કેટલી આપેલી છે? 0 થી 10. તમારે શું આવશે અહીંયા? મિલી એમ્પિયર. મિલી એમીટરના માપક્રમનું લઘુત્તમ માપ. તો લઘુત્તમ માપ આપણે શું જોઈએ? તો કે પહેલા 2 ડિજિટ. પહેલા 2 ડિજિટ શું આપ્યા છે? તમારે કયા ધ્યાનમાં લેવાના છે? 0 થી 10. તો 0 થી 10 માટે 0 અને 2 આપેલા છે. પહેલા 2 આંકડા શું છે? 0 અને 2. એટલે 2 ના છેદમાં 10. એટલે તમારું લઘુત્તમ માપ થશે 0.2. તમારું લઘુત્તમ માપ શું થશે? 0.2. ત્યારબાદ હવે રિવર્સ બાયસ માટે, એટલે કે તમારું જે પ્રવાહ છે એ કયા હશે? રિવર્સ બાયસમાં આવશે, પસાર થશે. વોલ્ટમીટર તો ઉપરથી જે વોલ્ટ આપણે રેન્જ સેટ કરીએ છીએ એ જ વોલ્ટ છે, 0 થી 3 વોલ્ટ. કેટલા રાખશું? 0 થી 3. લઘુત્તમ માપ પણ શું થશે? 0.05. માઇક્રો એમીટર. એટલે હવે માઇક્રો એમીટર કઈ રેન્જમાં આપેલું છે? 0 થી 100 ની રેન્જ. કઈ આપેલી છે? 0 થી 100 ની રેન્જ. ત્યારબાદ એમીટરના માપક્રમનું લઘુત્તમ માપ. તો આપણે હંમેશા શું જોઈએ? પહેલા 2 ડિજિટ 0 અને 20. 2 ડિજિટ વચ્ચે હંમેશા કેટલા કાપા? 10. એટલે 20 ના છેદમાં 10. એટલે એક કાપાનું મૂલ્ય આવશે 2. ચાલો, આ બધી ખાલી જગ્યા તમારે લખવાની હોય છે એક્ઝામની અંદર. ક્લિયર અહીં સુધી? ત્યારબાદ હવે જોઈએ કોષ્ટક જોઈએ કે હવે ફોરવર્ડ બાયસ માટે. તો હવે પહેલા તો આપણે પરિપથ જોડી લઈએ. પરિપથ જોડવા માટે મેં શું કીધું હતું? જોડવા માટેની સર્કિટ અલગ છે, દોરવા માટેની પણ અલગ છે. કારણ કે આપણને વોલ્ટમીટર, એમીટર, ત્યારબાદ રિયોસ્ટેટ, બેટરી બધું આપણા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જોડેલું છે. તો એના માટે જોઈએ તો કે વોલ્ટમીટરનો પ્લસ છેડો એ હંમેશા બેટરીના પ્લસ છેડા સાથે આપણે આપીએ છીએ. ત્યારબાદ મિલી એમીટરનો પ્લસ છેડો ક્યાં આપીએ છીએ? બેટરીના પ્લસ છેડા સાથે. આપણો પછીનો નેક્સ્ટ પ્રેક્ટિકલ છે ઝેનર ડાયોડ, કે જેની અંદર પણ બેટરીના પ્લસ અને મિલી એમીટરના પ્લસ હંમેશા ક્યાં દેવામાં આવશે? બેટરીના પ્લસ સાથે જ દેવામાં આવશે. ત્યારબાદ એક છેડો હજી કોમન છે, એટલે કે વોલ્ટમીટરનો માઇનસ એ બેટરીના માઇનસ સાથે દેવામાં આવે છે. આ 3 છેડા કોમન છે. આના પછીના પ્રેક્ટિકલમાં પણ આ 3 છેડા કોમન આવે છે. બંને પ્લસ છેડા પ્લસમાં, અને વોલ્ટમીટરનો માઇનસ છેડો ક્યાં દેવામાં આવે છે? બેટરીમાં.
ફક્ત ચેન્જ ક્યાં થાય છે તો કે મિલીએમીટરના માઇનસમાં અને ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસમાં. એટલે કે આપણે અત્યારે મિલીએમીટરનો માઇનસ છેડો હંમેશા અહીં એનોડમાં દેવામાં આવે છે. ક્યાં દેવામાં આવશે? એનોડમાં. અને બેટરીનો માઇનસ છેડો હંમેશા કેથોડમાં. ચલો, આ આપણું થઈ ગયું કનેક્શન. જોડતા બધાને હવે આવડશે, બરોબર? આ આપણું થઈ ગયું કનેક્શન કે હંમેશા કયું કનેક્શન આપણે આપીએ છીએ તો કે બંને છેડા પ્લસમાં, વોલ્ટમીટરનો માઇનસ છેડો બેટરીમાં અને મિલીએમીટરનો માઇનસ છેડો હંમેશા એનોડમાં અને બેટરીનો માઇનસ છેડો હંમેશા કેથોડમાં. તો હવે ઓન કરી જઈએ. ઓન કરીને રિઓસ્ટેટ છે આપણું, એને આપણે એકવાર આખું મૂવમેન્ટ કરાવીએ કે જેને કારણે ખબર પડશે કે આપણું જોડાણ સાચું છે કે ખોટું. એટલે કે બંને બધા કાપા છે એ પૂર્ણ સ્કેલ તરફ જાય છે કે નથી જતા. જો ન જતા હોય તો આપણું જોડાણ ક્યાંક ખોટું હશે, અથવા તો વાયર ક્યાંક કોઈક એક વાયર ક્યાંક તૂટેલો હશે. એટલે અહીં આપણે ચેક કરી લેવાનું રિઓસ્ટેટ એકવાર ફેરવીને. ચાલો, અહીં સુધી ક્લિયર બધાને? હવે રીડિંગ લઈએ. તો રીડિંગ લેવા માટે ખાસ ધ્યાન રાખીએ કે આપણને રેન્જ કઈ આપેલી છે? 0 થી 3. એટલે આપણે અહીંયા રીડિંગ ફોરવર્ડ વોલ્ટેજ કેટલા લેવામાં આવશે? 0 થી 3. હવે આપણે 10 રીડિંગ લેવા છે. કેટલા લેવા છે? 10 રીડિંગ. એટલે કે આપણે જોઈ લઈએ કે 10 રીડિંગ કઈ રીતે આપણે સેટ કરી શકીશું. એટલે કે 0, 0.5, 1.5, 1 એ રીતે 0.5ના ડિફરન્સમાં છે. તો આપણે પહેલાં તો વોલ્ટેજ સેટ કરીએ. 0.25, 0.50, 0.75, 1 વોલ્ટ, 1.25 વોલ્ટ, ત્યારબાદ 1.50 વોલ્ટ, 1.75, 2 વોલ્ટ, 2.25 અને 2.50. આટલા આપણે 10 રીડિંગ સેટ કર્યા. એટલે કે વોલ્ટેજ આપણે જ ફિક્સ કરવાના હોય છે. એ કોના આધારે? તો કે વોલ્ટમીટરની રેન્જના આધારે. ત્યારબાદ હવે ફોરવર્ડ પ્રવાહ ખાલી નોંધવાનો છે. હવે ખાસ ધ્યાન એ પણ રાખવાનું છે કે જ્યારે આપણે રીડિંગ લઈએ છીએ તો આપણે અત્યારે ફોરવર્ડ બાયસના લઈએ છીએ. તો ફોરવર્ડ બાયસના રીડિંગ લેતી વખતે આપણું મિલીએમીટર કઈ રેન્જમાં આવવું જોઈએ? ફોરવર્ડ બાયસની રેન્જમાં. એટલે કે અત્યારે ફોરવર્ડ બાયસ માટે હંમેશા કઈ રેન્જ છે? મિલીએમ્પિયર. તો આ જે આપણી સ્વિચ છે એ આપણે સ્વિચ શેમાં રાખીશું? મિલીએમ્પિયરમાં રાખીશું. એટલે આપણું જે એ મીટર છે એ કઈ રેન્જમાં કામ કરશે? તો કે મિલીએમ્પિયરની રેન્જમાં કામ કરશે. તો હવે આપણે રિઓસ્ટેટની મદદથી હવે હું સેટ કરું છું 0.25. એટલે કે અહીંયા મેં અત્યારે 0.25 વોલ્ટેજ સેટ કર્યા, પરંતુ મિલીએમ્પિયરમાં એમ્પિયરની અંદર કોઈ પ્રવાહ નોંધાવતો નથી. એટલે કે 0 છે. તો આપણે અહીંયા શું લખીએ છીએ? તો કે 0, 0. ત્યારબાદ 0.5 કરીએ. તો અત્યારે 0.5 વોલ્ટેજ કર્યા, પ્રવાહ 0 આવે છે. એટલે આપણે લખ્યું અહીંયા 0. ત્યારબાદ 0.75 વોલ્ટ કરીએ. વોલ્ટ કરતા અહીંયા પ્રવાહ નોંધાણો છે. તો કેટલો નોંધાણો? તો કે અહીંયા 4 કાપા જેટલું આગળ આવ્યું. કેટલા કાપા આગળ આવે છે? 4 કાપા. એટલે એક કાપાનું મૂલ્ય આપણને કેટલું મળેલું? લઘુત્તમ માપ. તો કે એ મીટર આપણી કઈ રેન્જમાં હતું? તો કે 0 થી 10. એટલે કે 0.0246 એવી રીતે. એટલે 0.2 હતું. 0.2 ગુણ્યા 4 એટલે આપણું રીડિંગ શું આવશે? 0.8. ત્યારબાદ 1 વોલ્ટ સેટ કરીએ. એટલે કે પ્રવાહ આપણને 9 કાપા આગળ જાય છે. 9 કાપા એટલે કે 9 ગુણ્યા 0.2. આપણું રીડિંગ શું થશે? 1.8. ત્યારબાદ 1.25 કરીએ. એટલે કે પ્રવાહ 2 કાપા અને 2 આપણું એમ્પિયર, 2 એમ્પિયર અને બીજા 3 કાપા. 3 કાપા એટલે 0.6.
એટલે શું આવશે રીડિંગ 2.6. ત્યારબાદ 1.50 કરીએ. પ્રવાહ આપણો આવે છે 8 કાપા, 2 પછીના 8 કાપા એટલે 2 રીડિંગ થશે અને 8 કાપા બીજા એટલે 8 દૂને 16 એટલે 3.6. ત્યારબાદ હવે આપણે રીડિંગ કરીશું 1.75 એટલે કે 4 પછીના 2 કાપા એટલે 4.4. ત્યારબાદ 2 વોલ્ટ કરીએ એટલે બીજા 8 કાપા, 4 પછીના બીજા 8 કાપા એટલે 4 5.8. ત્યારબાદ 2.25 વોલ્ટ સેટ કરીએ એટલે કે આપણું રીડિંગ 6 પછી 2 કાપા એટલે 6.4 અને 2.50. તમે હજી વધારે રીડિંગ લઈ શકો છો એટલે કે આપણે મેક્સિમમ આપણે 3 વોલ્ટેજ સુધી પણ જઈ શકો છો. એટલે અત્યારે 6 વોલ્ટ અને બીજા 7 કાપા એટલે 7.4. ચાલો આ આપણા થયા ફોરવર્ડ બાયસ માટેના રીડિંગ, ફોરવર્ડ બાયસના રીડિંગ થયા. ત્યારબાદ હવે આપણે રીડિંગ લેશું રિવર્સ બાયસ માટે. કોના માટે રીડિંગ લઈએ છીએ? રિવર્સ બાયસ માટે. તો રિવર્સ બાયસ માટે પ્રવાહ હંમેશા કયો આવે છે? માઇક્રો એમ્પિયર આવે છે. કયો પ્રવાહ આવશે? માઇક્રો એમ્પિયર. હવે અહીંયા આપણો જે પરિપથ છે એ અત્યારે ફોરવર્ડ બાયસ છે. હવે એને રિવર્સ બાયસ કરવા માટે આપણે કનેક્શન અહીંયા ફોરવર્ડમાંથી હવે ક્યાં આપવામાં આવશે? તો કે અહીંયા નીચે આ જે રિવર્સ બાયસ છે ત્યાં કનેક્શન આપશું. એટલે કે આપણે હંમેશા મિલી એમીટરનો માઇનસ ક્યાં દીધો હતો? એનોડમાં. તો અહીંયા ફોરવર્ડના એનોડમાંથી કાઢીને આપણે ક્યાં દઈએ છીએ? રિવર્સ બાયસના એનોડમાં. અને બેટરીનો જે માઇનસ હતો એ આપણે દીધો છે કેથોડમાં હંમેશા. એટલે અત્યારે આપણું જે પરિપથ છે એ શેમાં થઈ જાય છે? રિવર્સ બાયસમાં. તો રિવર્સ બાયસમાં આ આપણું થઈ ગયું. બીજી એક ખાસ વાત તો કે અહીંયા એ મીટર આપણે હવે કઈ રેન્જમાં કરવું પડશે? રિવર્સની. તો કે અહીંયા રિવર્સ માટે કરવા માટે તો કે પ્રવાહ શેમાં આવે છે આપણો? માઇક્રોમાં. એટલે કે આ કળને આપણે હવે શેમાં કરશું? 100 માઇક્રો એમ્પિયરમાં. કારણ કે આપણું રેન્જ મિલીમીટર શેમાં આપેલું છે? 100 માઇક્રો એમ્પિયરની રેન્જમાં. ઓકે, તો હવે આપણા વોલ્ટેજ પાછા કયા સેટ કરીએ છીએ? તો કે 0.25 વોલ્ટેજ તો આપણે 0 થી 3 ની રેન્જ જ આપવાની છે. જો 0 થી 30 ની રેન્જ સેટ કરશો તો આપણા રીડિંગ આવશે નહીં. એટલે આપણા જે વોલ્ટેજ હતા એ આગળ ફોરવર્ડ બાયસમાં જે વોલ્ટેજ આપણે આપતા હતા એ જ વોલ્ટેજ આપણે આપવા પડશે. તો આપણા 10 રીડિંગ કયા આવશે? જે આગળના વોલ્ટેજ હતા એ જ વોલ્ટેજ. હવે ફક્ત આપણે શું કરશું? તો કે રિયોસ્ટેટની મદદથી આપણે ફક્ત પ્રવાહ નોંધવાનો છે. રીડિંગ લેવામાં કંઈ જ અઘરું નથી. ફક્ત જોડાણમાં થોડુંક એવું યાદ રાખવાનું છે. કારણ કે આપણે અહીંયા પરિપથ પણ અલગ છે દોરવા માટેનો અને જોડવા માટેનો પણ અલગ છે. થોડીક પ્રેક્ટિસ કરશો, થોડુંક યાદ રાખશો તો પરિપથ પણ જોડવાનો યાદ રહી જશે. એકદમ ઇઝી છે. તો રીડિંગ પણ ઝડપથી લેવાઈ જાય છે. તો હવે આપણે વોલ્ટેજ કેટલા સેટ કરીએ? તો કે 0.25. તો અહીંયા મેં 0.25 વોલ્ટેજ સેટ કર્યું છે. તો આપણું રીડિંગ આવશે અહીંયા એ મીટરની અંદર 0 છે. તો આપણે શું સેટ કરશું? અહીંયા શું લખીશું? તો કે 0. પ્રવાહ અત્યારે કોઈ પસાર થતો નથી. હવે અહીંયા 0.5 વોલ્ટ સેટ કરું છું. એટલે કે પ્રવાહ અહીંયા 2 કાપા ખસે છે. કેટલા કાપા ખસે છે? 2 કાપા. હવે અહીંયા આપણી રેન્જ કઈ છે? તો કે 0, 20, 40. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે ફોરવર્ડ બાયસના રીડિંગ લેતા હતા ત્યારે આપણું એ મીટર કઈ રેન્જમાં હતું? 0 થી 10. તો 10 હતું તો ત્યારે આપણું 1 કાપાનું મૂલ્ય કેટલું હતું? તો કે
0 અને 2 એટલે 0.2 હતું. એક કાપાનું મૂલ્ય કેટલું હતું? 0.2. જ્યારે અત્યારે આપણું એ મીટર છે એ કઈ રેન્જમાં છે? તો કે 0 અને 20, એટલે કે એક કાપાનું મૂલ્ય આપણને અત્યારે મળે છે 2. તો આપણે રીડિંગ 0 થી 100 ની રેન્જમાં લેવાના છે. એટલે કે અત્યારે આપણું જે એ મીટર છે 2 કાપા ખસેલું છે, એટલે આપણું રીડિંગ શું થશે? 4. એટલે કે 0.5 વોલ્ટ કરો છો ત્યારે એ મીટરમાં પ્રવાહ કેટલો છે? તો કે 4. ત્યારબાદ 0.75 વોલ્ટેજ અને અહીંયા 11 કાપા છે, એટલે કે 11 દુને 22, અથવા તો 20 પછી 1 કાપો એટલે 20 પછી 1 એટલે 20, અને એક કાપાનું મૂલ્ય કેટલું છે? 2. 1 વોલ્ટ સેટ કરીએ, અહીંયા આવે છે 40 પછીનો 1 એટલે કે 42. ત્યારબાદ 1.25 વોલ્ટ, 6 પછી 1 કાપો, 60 પછી 1 કાપો એટલે કે 62. ત્યારબાદ 1.5 વોલ્ટ, અહીં રીડિંગ આપણું છે 80 પછીનો 1 કાપો એટલે કે 82. એક 0.75 એટલે આપણું આવર્તન 100 પર જતું રહે છે, મેક્સિમમ આવી જાય છે. તો હવેના દરેક રીડિંગ તમે વોલ્ટેજ વધારશો પણ આપણી મિલી એમીટરની રેન્જ છે એ 100 સુધીની છે, તો બધા રીડિંગમાં હવે તમે શું લખી નાખશો? 100. કારણ કે હવે આપણે રીડિંગ મેક્સિમમ પૂર્ણ સ્કેલ તરફ થઈ ગયું છે. એમીટરમાં કેટલું થઈ ગયું? પૂર્ણ સ્કેલ. તો બાકીના બધામાં આપણે હવે શું લખીશું? 100. ઓકે, તો રીડિંગ લેતા હવે આવડી ગયા. ત્યારબાદ હવે જોઈએ આપણે ગણતરી જોઈએ. એ પહેલા આપણે આલેખ, એટલે કે હવે આપણું આલેખ છે, અહીંયા વોલ્ટેજ છે અને અહીંયા વિદ્યુત પ્રવાહ, એટલે કે વાય એક્સિસ પર આપણે શું લઈએ છીએ? I. હવે આલેખ અહીંયા ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બંનેનો આપેલો છે, એટલે આપણે માની લઈએ છીએ કે વાય એક્સિસ છે આપણું એ 0 થી ઉપરની, એટલે કે ધન વાય એક્સિસ ઉપર પ્રવાહ આપણો મિલી એમ્પિયરમાં છે. શેમાં પ્રવાહ લઈએ છીએ? મિલીમાં. ને ઋણ વાય એક્સ ઉપર આપણે માઇક્રો એમ્પિયર, કારણ કે આપણે ત્યારે અહીં પ્રવાહ રિવર્સ બાયસ માટે કરીએ છીએ. અને વોલ્ટેજ આપણે સેટ કરીએ છીએ અહીંયા ધન એક્સ અક્ષ તરફ. કઈ રેન્જ છે આપણી વોલ્ટમીટર માટે? એક સરખી જ છે. તો અહીંયા આપણે દરેક રીડિંગ એક સરખા અંતરે સ્કેલથી ગ્રાફમાં આપણે કરવાના છે. એ જ રીતે આ બાજુ. અહીંયા વોલ્ટેજ આપણા શું છે? તો કે 0.25, 0.50, 0.75, 1 વોલ્ટ, 1.25 વોલ્ટ, 1.50 વોલ્ટ, 1.75 વોલ્ટ, 2 વોલ્ટ, 2.25, 2.50 ને 2.75. સેમ વોલ્ટેજ આપણે અહીંયા ઋણ વાય અક્ષ ઉપર 0.25, આ આપણું ઉદ્ગમ બિંદુ છે, ત્યાં શું આવશે? 0. 0.50, 0.75, 1 વોલ્ટ, 1.25, 1.50, 1.75, 2 વોલ્ટ, 2.25. એવી જ રીતે હવે આપણો પ્રવાહ બે અલગ અલગ પોઝિશનમાં છે, એટલે કે એક મિલીમાં અને એક માઇક્રોમાં. તો ઉપરની તરફ આપણો પ્રવાહ કયો છે? મિલી છે. તો આપણી મિલીની રેન્જમાં આપણા રીડિંગ હતા 0 થી 2 ની રેન્જમાં હતા, એટલે કે અહીં 2, 4, 6, 8, 10, 12,
14, 16, 18 આપણે આ રેન્જ સેટ કરીએ છીએ. ત્યારબાદ અહીંયા હવે આપણો પ્રવાહ કયો છે તો કે માઇક્રો એમ્પિયરમાં છે. તો માઇક્રો એમ્પિયરની રેન્જ માટે આપણું રીડિંગ શું આવશે તો કે અહીં 20 અથવા તો તમે લઈ શકો 10, 20, 30 એ રીતે પણ લઈ શકો. 20, 40, 60, 80, 100, 120, 140. તો આ રીતે આપણો ગ્રાફ છે. દરેક રીડિંગ આપણે લખી લઈએ. તો અત્યારે ફોરવર્ડ બાયસ માટે આપણું રીડિંગ શું હતું તો કે પહેલા બે રીડિંગ 0, 0, 0.75 8. એટલે પહેલા બે રીડિંગ આપણા શું હતા તો કે 0, 0 અને 0.75 0.8 એટલે કે થોડુંક ક્યાંક ઉપરની તરફ. ત્યારબાદ 1.8, 2.6 એમ ક્યાં સુધી આપણું રીડિંગ આવે છે 7.4 સુધી. એટલે કે આગળ હજી 3 વોલ્ટેજ સુધી લ્યો તો આપણો પ્રવાહ મેક્સિમમ 10 મિલી એમ્પિયર સુધી પણ જઈ શકે છે. એટલે હવે આપણું 1.8, 2.6, 3.6 સુધીનું છે. તો એ આપણે ગ્રાફમાં દર્શાવીએ. આપણું 1 વોલ્ટનું અહીંયા 1.25નું 4. 6 પોઈન્ટ 1.75 7 વોલ્ટ. આ રીતે આપણને ગ્રાફ મળે છે. હવે આપણો ગ્રાફ હંમેશા સેચ્યુરેશન પોઝિશનમાં આવવો જોઈએ, એટલે કે કટ ઓફ થવો જોઈએ. તો આપણે અત્યારે પ્રવાહ કટ ઓફ નથી થતો તો આપણે શું કરીશું તો કે એને શેપ આપીને આપણે કટ ઓફ દર્શાવી દઈશું કે આગળ જતા આપણા વોલ્ટેજ વધારતા પ્રવાહ મેક્સિમમ થઈ જાય છે. એટલે કે આપણી રેન્જ 0 થી 3 હતી, એના બદલે હવે 0 થી માની લો કે 30ની રેન્જ કરો છો તો આપણા વોલ્ટેજ 0 થી 30માં કરતા જઈએ, પ્રવાહ તો આપણો કેટલો રહેશે જ 0 થી 10 મિલી એમ્પિયરમાં છે. એટલે અહીં આ જે આપણા રીડિંગ છે એ આપણે દર્શાવીએ છીએ. એટલે સેચ્યુરેશન એ જ રીતે આપણે રિવર્સ બાયસ માટે આપણે સેટ કરીએ તો કે એકવાર એ રીડિંગ આપણે જોઈ લઈએ. જીરો, 4, 22, 42, 62, 100 એટલે 20-20 ના ગેપમાં આપણા રીડિંગ આવે છે. એટલે કે સૌથી પહેલું રીડિંગ આપણું 0 છે, ત્યારબાદ 4, 22. તો કે પહેલું રીડિંગ 0 છે અહીં. ત્યારબાદ પછી તો કે 4 એટલે થોડુંક આગળ આવશે. કેટલું આવશે? થોડુંક આગળ આવશે. ત્યારબાદ પછી છે 22 એટલે આ 20 એટલે કે અહીંયા ક્યાંક છે. ત્યારબાદ 60માં આપણું રીડિંગ આવે છે 42. ત્યારબાદ 62, 82 અને પછી મેક્સિમમ 100 એ થઈ જાય છે. આપણું રીડિંગ કેટલું થઈ જાય છે? 100. એટલે પછી આપણું કટ ઓફ થઈ જાય છે. એટલે કે આપણો ગ્રાફ આ રીતે પોઝિશનમાં આવશે, કટ ઓફ થઈ જશે. ચાલો, ક્લિયર અહીં સુધી? ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણું પરિણામ કે હવે આપેલ ડાયોડ માટે કટ ઓફ વોલ્ટેજ કેટલાએ થયો. એટલે કે આપણે ગ્રાફની અંદર જોઈએ તો આપણો જે ફોરવર્ડ બાયસ છે તો ફોરવર્ડ બાયસની અંદર અહીંયા આને લંબાવીએ છીએ તો આપણું કટ ઓફ વોલ્ટેજ કેટલું થશે તો કે 1.75 એટલે કે 2 વોલ્ટ આજુબાજુ. તો તમે જોઈ શકો આપણે રીડિંગની અંદર કે અહીંયા કટ ઓફ વોલ્ટેજ 2.5 હતું, પછી 3 વોલ્ટ કરતાં આપણે 10 તરફ જઈએ તો આપણે મેક્સિમમ 2.75 કે અને પછીનું રીડિંગ લઈએ છીએ જ્યારે 2.75 તો કટ ઓફ 10 આપણું થઈ જશે. એવી જ રીતે રિવર્સ બાયસમાં જોઈએ તો રિવર્સ બાયસની અંદર 1.75 વોલ્ટે આપણું સેચ્યુરેશન પોઝિશનમાં રિવર્સ બાયસમાં આવી જાય છે. એટલે કે અહીંયા રિવર્સ પ્રવાહનું મૂલ્ય 100 માઇક્રો એમ્પિયર થઈ જાય છે અને કટ ઓફ વોલ્ટેજ કેટલું થાય છે આપણું 2.75.
તો આ આપણો પ્રયોગ થાય છે. અહીં બોર્ડમાં આપણને આખું પ્રેક્ટિકલ કરવાનો આવતો નથી. કાં તો તમારે ફોરવર્ડ બાયસ પૂછાય છે અથવા તો રિવર્સ બાયસ. માની લો તમારે ફોરવર્ડ બાયસ પૂછાય તો એટલે કે તમને સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે ફોરવર્ડ વોલ્ટેજ અને તેને અનુરૂપ ફોરવર્ડ પ્રવાહ નોંધવાનો છે અને એનો જ આલેખ દોરવાનો છે. એટલે કે તમારે આખા પ્રેક્ટિકલમાં સમગ્ર પ્રેક્ટિકલમાં ફક્ત ફોરવર્ડ બાયસની આકૃતિ આવશે. ત્યારબાદ અવલોકન કોષ્ટકમાં દરેક ખાલી જગ્યા નથી લખવાની. પહેલી ખાલી જગ્યા આપણી ડાયોડ નંબર, ત્યારબાદ ફોરવર્ડ પ્રવાહ માટે જે હતું એ ફોરવર્ડ પ્રવાહની ખાલી જગ્યા. રિવર્સ પ્રવાહની ખાલી જગ્યા પણ આવતી નથી. એટલે કે ખાલી જગ્યા પણ કેટલી આવશે? ફક્ત ફોરવર્ડ પ્રવાહ માટે. ત્યારબાદ કોષ્ટક બંને લખવાના નથી. એટલે કે ફોરવર્ડ બાયસ માટે ફક્ત ફોરવર્ડ બાયસનું જ કોષ્ટક, રિવર્સ બાયસનું કોષ્ટક નથી આવતું. અને ગ્રાફની અંદર પણ અત્યારે આપણે ગ્રાફ દોર્યો હતો તો એ ગ્રાફની અંદર આપણે ફોરવર્ડ અને રિવર્સ એટલે કે મિલી એમ્પિયર અને નીચે માઇક્રો એમ્પિયર લીધા હતા. તો આપણે ગ્રાફમાં એક જ તરફ એટલે કે પહેલા ચરણમાં આપણે ગ્રાફ કરી નાખવાનો અને એની અંદર પહેલા ચરણની અંદર આપણે પ્રવાહ બધો શેમાં લઈ લેશું? મિલી એમ્પિયરમાં. તો ગ્રાફ પણ એ રીતે આપણે ડ્રો કરવામાં આવે છે અને કટ ઓફ સેચ્યુરેશન પોઝિશન દર્શાવવામાં છે. સેમ પ્રોસિજર રિવર્સ બાયસ માટે. એટલે કે જ્યારે રિવર્સ બાયસ લઈએ છીએ તો રિવર્સ બાયસની અંદર તમને રિવર્સ વોલ્ટેજ સેમ કહેવામાં જ આવે છે કે રિવર્સ વોલ્ટેજ અને રિવર્સ પ્રવાહ નોંધવાનો છે, એને અનુરૂપ આલેખ દોરવાનો છે. અને એ જ રીતે આપણે પ્રયોગમાં પણ રિવર્સની ફક્ત આકૃતિ, રિવર્સનું કોષ્ટક, રિવર્સની ખાલી જગ્યા અને ગ્રાફ પણ શું આવશે? રિવર્સ બાયસ માટે. તો આ રીતે આપણને આખો પ્રેક્ટિકલ પૂછાય છે જેની અંદર ફોરવર્ડ અને રિવર્સ બાયસ અલગ અલગ પૂછાય છે. મૌખિક પ્રશ્નમાં આપણને આ રીતે વાયવા તરીકે પૂછાઈ શકે કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કોને કહેવામાં, જે ઓલરેડી તમે બધું આ થિયરીમાં ભણી ગયા છો. કે ફોરવર્ડ પ્રવાહ, રિવર્સ પ્રવાહમાં શું તફાવત છે આ તો તમે અત્યારે પ્રેક્ટિકલ ઉપરથી પણ કહી શકો કે ફોરવર્ડ પ્રવાહ શેમાં હતો? મિલીમાં. જ્યારે રિવર્સ પ્રવાહ શેમાં હતો? માઇક્રોમાં. તો એની અંદર શું તફાવત છે? ડાયોડની અંદર શું તફાવત છે એ પણ. કટ ઓફ વોલ્ટેજ કોને કહેવામાં આવે છે? ત્યારબાદ ઉપયોગમાં લીધેલ ડાયોડનો પ્રકાર કેટલો છે અને સંતૃપ્ત પ્રવાહ કે પ્રવાહ કઈ પોઝિશનમાં આવે છે. તો આ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. કે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ દેખાડશો. થેન્ક યુ.